સર્વે વાલા મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, એક ભગત એક ભાઈને ત્યાં જમવા ગયા હતા. ભાઈએ દૂધપાક બનાવેલો, દૂધપાક પીરસ્યો તો માઇક દેખાણી એટલે ચમચે કાઢવા માંડ્યો. કે એક પછી એક ચમચી કાઢતો પોણો વાટકો દૂધપાકનો ખાલી થયો. પછી ખંજોળાવીને આમ ઊંચું કર્યું તો માઇક ચશ્મા ઉપર ઉડી ગઈ. ચશ્મા ઉપર માઇક હતીને દાઢ દૂધપાકનો વાળી દીધો. આવું વાત સાંભળીને મને તમને હસવું આવે છે, પરંતુ આ હસવાની વાત નથી, આ હૈયામાં ઉતારવાની વાત છે. કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિમાં કાંઈક દોષોનું અંજાણું હશે તો જ આપણને બીજામાં દોષ દેખાય છે. કોઈનું કાંઈ પણ જોઈને આપણા અંતરમાં ચલપલ થાય છે, એનો સીધો અર્થ થાય કે ત્યાં કાંઈ હોય કે ન હોય, પણ આપણામાં તો છે ને છે. એટલે જ તે બીજાનું કાંઈ જોઈને આપણા અંતરમાં રાગ, દ્વેષ કે ઈર્ષ્યા કે દેખાય પ્રગટ થાય છે. જો આપણે પ્રહલાદની જેમ પવિત્ર હોત તો એના બાપાએ આટલું એના માટે કર્યું તો એના પર તેને રંજ માત્ર ગૌણ ભાવ ન થયો. જે દિવસે ભગવાન પ્રગટ થયા ત્યારે પિતાની મુક્તિ પહેલાં માંગી. માટે કહેવત છે કે નજર બદલો નજારા બદલ જાएगा, सोच को बदलो सितारा बदल जाएगा, हैसियत बदलने की ज़रूरत नहीं है, દિશાઓ બદલો કિનારા બદલ જાएगा. એમ થોડીક જીવન જીવવાની દ્રષ્ટિ બદલીએ આખી દુનિયા સૃષ્ટિ બદલાઈ જશે. કહેવત છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એમ બદલવાનું શું છે? સૃષ્ટિ તો જેવી સતયુગમાં હતી એવી જ આજે છે. સતયુગમાં જ નદીઓમાં નીર વહેતા હતા, કાંઈ સતયુગમાં ડુંગરા ઉપર નીર નહોતા વહેતા. ને સતયુગમાં કેરીએ કે આંબે જ કેરીઓ આવતી હતી, કાંઈ થોડે કેરીઓ નહોતા આવતી. અને સતયુગમાં ગાયો જ દૂધ દેતી હતી, કાંઈ પાડા દૂધ નહોતા દેતા. આજે એ જ સૃષ્ટિ છે. પરંતુ આ જ સૃષ્ટિમાં તુલસીદાસજી જેવા મહાત્મા થયા તો એ કહે છે કે સિયા રામમય સબ જગ જહાની કરહું પ્રણામ જોરી જુગ પાની. અને આખું વિશ્વ પરમાત્મામય દેખાય છે. એક સ્થિતિ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી તો એક સ્ટેપ ત્યાંથી પણ આગળ ગયા. એને તો સિયારામમય નહીં, બધું એકલો રામ જ દેખાય છે. જ્યાં જોવે ત્યાં રામજી બીજું ને ભાષે રહે. એને તો અહીં સુધી પહોંચી ગયા છે. કેમ છે? એની પોતાની દ્રષ્ટિ બદલી છે. એટલે બધામાં એને પરમાત્મા દેખાય છે. સંત નામદેવ થયા તો એ રોટલી ઘડતા હતા અને કૂતરું રોટલી લઈને ભાગ્યું. ત્યાં કે ઠરીએ રામજી ચિપકા કે દેતા હોય એમ કહીને વૃદ્ધ અવસ્થામાં ઘીની ટોયલી લઈને કૂતરાની પાછળ દોડ્યા. આગળ કૂતરું ને પાછળ સંત નામદેવ જતા હતા. ઠેસ વાગી અને પડી ગયા. તો એ કૂતરામાંથી જ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને નામદેવને ઝીલી લીધા અને એના હાથની રોટલી જમ્યા. કૂતરામાં પણ પરમાત્માનો ભાવ કરી શકે છે. એ ભક્તની મહાનતા છે. એને દ્રષ્ટિ બદલી કહેવાય. એને પોતાની દ્રષ્ટિ ભગવાનમય કરી તો આખી સૃષ્ટિ એને માટે ભગવાનમય થઈ ગઈ. માટે આપણે સત્સંગી થયા, તિલક ચાંદલો કર્યો એટલે કપાળ બદલ્યું, કંઠમાં કંઠી નાખી એટલે ડોક બદલી. આપણે સત્સંગી થયા, નાહીએ ધોઈએ પવિત્ર કપડાં પહેરીએ એટલે વેશ બદલ્યો. પરંતુ જ્યાં સુધી આપણી અંદરની સમજ નહીં બદલે ત્યાં સુધી જીવન નહીં બદલે. માટે જીવન બદલવું હોય તો અંદરની સમજ બદલવી પડશે. અને સમજ ક્યારે બદલે? તો સરવાળે એક સહજાનંદનો સ્વીકાર થાય અને હવમાં મારો નાથ છે એવું પ્રગટ ભાવ થાય ત્યારે અંદરની સમજ બદલી કહેવાય. વ્યક્તિ જ દેખાય તો માત્ર વેશ બાહ્ય બદલવાનો કોઈ અર્થ નથી. માટે સુખી થવું હોય તો આપણી દ્રષ્ટિ આપણી બદલીએ, સૃષ્ટિ બદલવાના વિચારો છોડી દઈએ. કેરાના સદાબા હતા, મહામુક્તરાજ હતા અને ભુજમાં મોટો અન્નકૂટનો ઉત્સવ હતો. બધાય બહેનો ભેગા મળી અને અન્નકૂટની વિવિધ સામગ્રી તૈયાર કરતા હતા. કોઈ દળનું દળતા હતા, તો કોઈ દળનું સાફ કરતા હતા, તો કોઈ પાણી ભરતા, તો કોઈ રસોઈ બનાવતા હતા. અને બનાવતા હોય રસોઈ અને મારો વાલો દર્શન દે, પૂરી વણતા હોય તો પાટલી ઉપર દર્શન દે, આંબેલેથી ખાંડતા હોય તો ખાણિયામાં દર્શન દે, બેડું લઈને પાણી ભરવા જાય તો સરોવરને કાંઠે દર્શન દે. આ સૃષ્ટિ હતી. પછી ક્યારેભાઈ સદાબા દળનું કરતા કરતા બહેનોને પૂછે છે દાણ તમને કાંઈ દેખાય છે? બીજે બહેનો કે અમને કાંઈ દેખાતું ને. ત્યારે સદાબા બીજે બોલ્યા એ મારે તમારે કાળ જે કોતરી લીધા જેવું છે. સદાબા કહે છે કે બહેનો સાંભળો, મને તો એક દાણામાં અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ દેખાય છે. તમે વિચાર તો ખરો,
દાણામાં પણ ભગવાન જોવાની દ્રષ્ટિ પાડીએ તો દાણે દાણે ભગવાનના અને મુક્તોના દર્શન થાય છે. આપણે દાણામાં ભગવાનને જોવાની દ્રષ્ટિ ન કેળવી શકીએ તો ખેર જવા દો, માણામાં જોવાની તો દ્રષ્ટિ કેળવીએ. માણામાં મહારાજને જોઈશું તો ક્યારેક દાણામાં અને પાણામાં પણ પરમાત્મા દેખાશે. જે વ્યક્તિ માણામાં પણ મહારાજને ધારી નથી શકતો એને પછી દાણામાં જોવાની તો ક્યાંથી આશા રાખવી? એવા હતા આપણા અગતરાયના પર્વત બાપા. સ્વામિનારાયણ ભગવાને એને પૂછ્યું કે પર્વત બાપા તમે જન્મા ત્યાંથી અત્યાર સુધી શું કર્યું? તો કે મહારાજ તમારી મૂર્તિને ધારવા સિવાય બીજું કંઈ કર્યું નથી ને તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ દેખ્યું નથી. જો મેં કાંઈ કર્યું હોય કે મેં કાંઈ જોયું હોય તો મને આ બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે, 500 પરમહંસ માર્યાનું પાપ લાગે. તમે વિચાર તો કરો, પર્વતભાઈને 5 દીકરા ને 2 દીકરી, 7 સંતાન હતા તો પુરુષોત્તમ નારાયણ સિવાય કાંઈ દેખતા નહીં. એટલે ગુણાતીતાનંદ સાહેબ વાતોમાં લખ્યું કે એ તો પ્રિયવ્રત રાજા કે પર્વતભાઈ કે ગોરધનભાઈ એમાં તો બધા ક્રિયાના કર્તર પુરુષોત્તમ નારાયણ હતા. એને તો પુરુષોત્તમ નારાયણ સિવાય કંઈ ભાળ્યું જ નહોતું. માટે આપણે પણ એવી દ્રષ્ટિ કેળવશો તો આપણી સૃષ્ટિ પણ પરમાત્મામય થઈ જશે. અને આવી દ્રષ્ટિ કેળવવી ભગવાનમય, એને તો અંતરદ્રષ્ટિ કહેવાય. આપણા મહારાજે વંત્રામૃત વડતાલના અને મધ્યના 8માં પ્રથમના 49માં અંતરદ્રષ્ટિ વિશે પૂછાણું. અંતરદ્રષ્ટિ કોને કહેવાય? ત્યારે એવું જ બોલ્યા કે અંદર અને બહાર ભગવાનની મૂર્તિ જોવી એનું નામ અંતરદ્રષ્ટિ. અને એ સિવાય ગોલોક વૈકુંઠાધિક ધામ દેખાય તો એ બાહ્ય દ્રષ્ટિ છે. તો લૌકિક વસ્તુ દેખાય, માણા દેખાય, એકબીજાના સ્વભાવ દેખાય, એને તો બાહ્ય દ્રષ્ટિ કહેવી. એમાં કહેવું શું? માટે મહારાજે કીધું કે સ્વભાવને નહીં, ભાવમાં રહેલા પુરુષોત્તમને પ્રભાવને જુઓ. અંતર આત્મામાં પરમાત્માને રાખવા અને બહારના આત્મામાં પરમાત્માને રાખવા. અર્થાત આત્મામાં તે અંગો અંગમાં ભગવાનને જોવા અને બહારમાં તે ભગવાનને જોવા. અંગો અંગમાં અવિનાશ તેને હૈયે છે, ઉલ્લાસ નાથ નિરખ્યા છે. આ રીતે અંગો અંગમાં, પોતાના અંગો અંગમાં અને પરના અંગો અંગમાં પુરુષોત્તમ નારાયણને જોવા, એ જ ખરી અંતરદ્રષ્ટિ છે. અને એ અંતરદ્રષ્ટિ કેળવશો ત્યારે આપણી સૃષ્ટિ બદલશે. બાહ્ય દ્રષ્ટિ તો મિથ્યા છે. માટે વાલા વાલા મહારાજ અને મુક્તોના ચરણો પકડી રડી રડી પ્રાર્થના કરીએ કે હે વાલમ અમને સાચી અંતરદ્રષ્ટિ આપો, અમારી બાહ્ય દ્રષ્ટિ કાપો અને અમારી મિથ્યા ભ્રમ કાપી અને સમગ્ર સૃષ્ટિમાં આપના દર્શન થાય એવા દિવ્યાનંદથી અમને છલકાવી દો. એ જ સર્વે મુક્તોના ભક્તોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.